શ્રી ગણેશજીનું વાહન ઉંદર જ કેમ? ભગવાન ગણેશજીએ પોતાની સવારી તરીકે ઉંદરની પસંદગી જ કેમ કરી હશે? ભગવાન ગણેશજીનું શરીર તો ખૂબ મોટું છે, તો આવું શરીર ઉંદર પર સવારી કરી શકે ખરું? આપણા મનમાં આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટેનો આજે પ્રયાસ કરીએ. એક વખત મહારાજા ઇન્દ્ર પોતાની સભા ભરીને બેઠા હતા. આ સભામાં ક્રૌંચ નામનો એક ગંધર્વ પણ હાજર હતો. ક્રૌંચ ખૂબ રૂપાળો હતો અને પોતાના રૂપનું એને અભિમાન હતું. એ જ્યારે સભામાંથી જતો હતો એ વખતે અભિમાનના નશામાં એમનો પગ સભામાં હાજર ઋષિ નામદેવના પગ પર પડ્યો. આમ તો ઋષિ દયાળુ સ્વભાવના હોય એટલે ગુસ્સે ના થાય, પરંતુ અહંકારી વ્યક્તિને સજા થવી જ જોઈએ એટલે ઋષિ નામદેવે પોતાનું અપમાન કરનાર ક્રૌંચને શ્રાપ આપ્યો, જા તું ઉંદર થઈ અને પૃથ્વી પર જન્મીશ. ઋષિના શ્રાપને કારણે ક્રૌંચ મોટો ઉંદર બની અને પરાશર ઋષિના આશ્રમમાં આવ્યો. એ આશ્રમની અંદર ખૂબ ઉત્પાત મચાવે, ઋષિઓને હેરાન કરે. બધા ઋષિઓએ સાથે મળી ભગવાન ગણેશજીને પ્રાર્થના કરી કે આપ અમને આ ઉંદરના ત્રાસમાંથી મુક્ત કરો. ભગવાન શ્રી ગણેશજી ત્યાં આવ્યા અને એમને ઉંદરને પોતાના કાબૂમાં કર્યો. ઉંદરે પણ ભગવાનની માફી માંગી અને પોતાને મુક્ત કરવા માટે વિનંતી કરી. ત્યારે ભગવાને કહ્યું કે હવે હું તને મારું વાહન બનાવીશ. ભગવાન ગણેશજી ઉંદર પર સવાર થયા અને ભગવાન ગણેશનો વજન એ સહન નહોતા કરી શકતા. એટલે ઉંદર ધરતીમાં દબાતો જતો હતો. એમણે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, મારાથી સહન નથી થતું. અને એ વખતે શ્રી ગણેશજીએ પોતાની પાસે રહેલી વિવિધ સિદ્ધિઓ પૈકીની સિદ્ધિનો ઉપયોગ કરીને પોતાના શરીરને અણુ જેટલું હળવું ફૂલ કરી દીધું. મિત્રો, ઉંદર પર ભગવાન સવારી કરી શકે છે કારણ કે ભગવાન સિદ્ધિના પ્રયોગ દ્વારા પોતાના શરીરને હળવું ફૂલ પણ બનાવી શકે છે. મિત્રો, ભગવાન ગણેશ પોતાના વાહનને ઉંદર તરીકે સ્વીકારીને આપણને એક સંદેશ પણ આપે છે. માની લો કે ઉંદર સિવાયના બીજા કોઈ પણ વાહનો હોય, પ્રાણીઓ હોય, તો એમની અમુક મર્યાદાઓ છે. સિંહ બધે ના જઈ શકે, પણ ઉંદર એક એવું પ્રાણી છે કે જે બધે જ સહજતાથી અને સરળતાથી જઈ શકે. ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજાતા દેવ છે. એમનું ખૂબ માન છે, સન્માન છે, અને છતાંય એને ઉંદરને પોતાની સવારી તરીકે પસંદ કર્યો કારણ કે ભગવાન આપણને સૌને કહેવા માંગે છે કે કદાચ તમારી પાસે પૈસો આવે, પદ આવે, પ્રતિષ્ઠા આવે, કોઈ આવડત આવે અને તમારી પૂજા થાય, તો એ વખતે અહંકારના નશામાં એવા નહીં બની જતા કે સામાન્ય માણસ પાસે ન જઈ શકો. તમારો સ્વભાવ ઉંદર જેવો રાખજો કે જેથી કરીને તમે બધે જ જઈ શકો. નાનામાં નાના માણસને પણ તમે સહજતાથી અને સરળતાથી મળી શકો એવો તમારો સ્વભાવ રાખજો. આપનો દિવસ મંગલમય રહે. જય સ્વામિનારાયણ. જય હિન્દ.